વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના હરણી રોડ વિજયનગર વિસ્તારમાં મહિલાનો આપઘાત। પરિણીતાએ વારસા રિંગ રોડ પર આવેલા વિજયનગર માઈ મંદિર પાસે વડના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર। લોકટોળા એકઠા થયા। ભરચક વિસ્તારમાં આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી। 112 જનરક્ષક ઘટના સ્થળે। પરિવારનું હૈયાફાટ રુદન। બકરા માટે પાલો કાપવા આવ્યા બાદ મહિલા ઝાડ પર લટકી ગઈ। પતિ સહિત દીકરીઓનું હૈયાફાટ રુદન। વારસા પોલીસની ટીમ દોડી આવી। દંસાબેન હસમુખભાઈ ચુનારા નિધિ ફ્લેટની પાછળ કાળકા માતાના મંદિર પાસે આજરોજ વિજયનગર હરણી રોડ પર આવેલ માઈ માતા મંદિર પાસે વડના ઝાડ પર એક અજાણ્યા બેન જેઓ વિજયનગરના જ રહેવાસી છે, ચામુંડા મહાકાળી માતાના મંદિર પાસે રહે છે, તેઓએ આજે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। પાલો લેવા માટે આવ્યા હતા, જે વિસ્તારમાં મોસ્ટલી દરેક જગ્યાએથી પાલો લઈ આવે છે ઝાડ પર જઈને, પણ આજે ખબર નહીં કંઈક અગમ્ય કારણોસર તેમણે ગળે ફાંસો ખાઈ અને અહીંયા જીવન ટૂંકાવ્યું છે। તેમના પરિવારવાળા પણ હાલ આવી ગયા છે અને ખૂબ જ આક્રંદ કરી રહ્યા છે। સોસાયટીમાં પણ એક દ્રાવક દ્રશ્યો ઊભા થયા છે કે જે વ્યક્તિ દરરોજે આપણા આંખોની આમને સામનેથી જતા હોય છે અને એ જ વ્યક્તિ આજે અચાનક કોઈ કારણોસર ફાંસો ખાધો છે। તો હાલ ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના। તેઓ હાલ અમારા જાણવા પ્રમાણે હાલ તો એ ગૃહિણી જ છે, ઘરે બકરીઓને એ કરીને જીવન ગુજારે છે અને દરરોજે સવાર પડતા પાલો લેવા માટે વિસ્તારમાં અમુક જગ્યાએ જાય છે અને આજ રોજ તેમણે આ પાલો લેવા માટે આવ્યા હતા અને તેમને જીવન ટૂંકાવ્યું છે। મારું નામ બંટી પવાર છે।